નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં બસ અને ટ્રેલર ટકરાતા 9 ઘવાયા. ટ્રેલર ચાલકે ઓચિંતી બ્રેક મારતા પાછળ આવી રહેલ બસ ધડાકાભેર ટકરાઈ. વડગામ તાલુકાના વેસા ગામે કૌટુંબિક ભાઈઓએ જમીનની અદાવતમાં કર્યો હુમલો. ઘાયલ માતા અને 2 પુત્રીઓને ખસેડાયા સારવાર હેઠળ પાલનપુર સિવિલમાં. આગળનામાં કુંવરનાથ મહારાજના મંદિરે ભાતીગળ લોકમેળો ભરાયો. અબાલવૃદ્ધ સૌ કોઈએ મેળાની મજા માણી. આજથી હેલ્મેટ વિના જતા વાહન ચાલક સામે કાર્યવાહી. 15 દિવસ સુધી સઘન ટ્રાફિક ઝુંબેશ. લખાણ લખેલી નંબર પ્લેટો હટાવાશે. સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. રાજસ્થાનથી અમદાવાદ તરફ જતી રાજસ્થાન નિગમની મુસાફરો ભરેલી બસ અને ટ્રેલર વચ્ચે ગત મોડી રાત્રે પાલનપુરમાં સ્વસ્તિક હાઈસ્કૂલ આગળ અકસ્માત સર્જાતા બસમાં બેઠેલા 9 જેટલા પેસેન્જરોને ઈજાઓ થતા તેઓને સારવાર માટે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. મંગળવારે મોડી રાત્રે રાજસ્થાન નિગમની બસ ઝાલોરથી અમદાવાદ તરફ જઈ રહી હતી. તે દરમિયાન પાલનપુરમાં સ્વસ્તિક હાઈસ્કૂલ નજીક હાઈવે પર આગળ જઈ રહેલા ટ્રેલરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલ બસ ટ્રેલરને ધડાકાભેર ટકરાતા બસમાં ચીસાચીસ મચી જવા પામી હતી. આ અકસ્માતમાં બસમાં બેઠેલા 25 જેટલા પેસેન્જરો પૈકી 9 જેટલા પેસેન્જરોને ઈજાઓ થતા તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે આ અકસ્માત અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ધાનેરા તાલુકાના થવાર ગામે આવેલા રાજારામ પેટ્રોલિયમ પેટ્રોલ પંપ પર ગઈકાલે પેટ્રોલ ડીઝલ ખૂટી જતા વાહન ચાલકો અટવાયા હતા. પેટ્રોલ પંપના કર્મચારીઓ દ્વારા વાહન ચાલકો સાથે તોછડાઈ ભર્યું વર્તન કરી તમારે પેટ્રોલ કે ડીઝલ જોઈતું હોય તો ફક્ત 100 રૂપિયાનું આપશે, વધારે નહીં આવે. જેનાથી ઉશ્કેરાયેલા વાહન ચાલકોએ જણાવ્યું હતું કે જ્યાં પેટ્રોલ ડીઝલ ના મળે તેવા પેટ્રોલ પંપ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી હતી. આટલું જ નહીં, આ પેટ્રોલ પંપ ઉપર આ એક દિવસનો પ્રશ્ન નથી. આ પેટ્રોલ પંપ પર તો વારંવાર પેટ્રોલ ડીઝલ ખૂટી જાય છે અને વાહન ચાલકોને હેરાન પરેશાન થવું પડે છે. ધાનેરા ખાતે આવેલ શિવાજી સોસાયટીમાં મુકેશભાઈ હસ્તીમલ શાહના મકાનમાં ચોરી થયેલ, જેની ધાનેરા પીઆઈ એચડી પટેલે ઝીણવટભરી તપાસ કરતા તથા અગાઉના ગુનેગારોનો રેકોર્ડ ચોરી કરવાની ઢબ વગેરે ઉપર તપાસ કરતા કેબલ ચોરી તથા ઓજાર પોલીસ સ્ટેશનના તાબામાં ચોરી કરનાર દિલીપ ઉર્ફે દલપત માળી તથા મેરુજી ઠાકોરની અવરજવર ઉપર વોચ ગોઠવતા આ બંને આરોપીઓ મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. તેઓની પાસેથી સોના ચાંદીના દાગીના તથા 21,000ની અન્ય મુદ્દામાલ ચોરી થયેલ તમામ મળી આવતા કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ લોકોને નામદેર કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપેલ હોય. 2 અન્ય નામો ખુલતા તેઓમાં એક ભરત ઝીણાજી ઠાકોર ડીસા તથા વિક્રમ માળીની શોધખોળ ચાલુ કરેલ છે અને બંને નાસ્તા ફરે છે, જે પોલીસના લોકેશનમાં ટૂંક સમયમાં ઝડપાઈ જશે તેમ પીઆઈએ જણાવ્યું હતું. ધાનેરામાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી કાઢતા પીઆઈ એચડી પટેલે ₹1,75,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીની ધરપકડ કરી તથા નાસ્તા ફરતા 2 આરોપીની શોધખોળ ચાલુ કરી છે. ડીસાના રાજપુર વિસ્તારમાં રહેતી મહિલાને ઘર કંકાસ બાબતે પુત્રવધૂના પિયર પક્ષના લોકોએ કેરોસીન છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તેમના ઘરે આવેલા મહેમાનો પર હુમલો કરી માર મારવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવા પામી છે. આ અંગેની વિગત એવી છે કે ડીસાના રાજપુર લોધાવાસમાં રહેતા કનૈયાલાલ ફકીરચંદ લોધાની પત્ની અને તેમની માતા વચ્ચે અવારનવાર ઘર કંકાસ બાબતે ઝઘડો થતો હતો, જેથી તેમની પત્ની પિયર ચાલી ગઈ હતી. જેમાં સોમવારે રાત્રે તેમની સાસરી પક્ષના અમૃતભાઈ, નરેશભાઈ, વસંતભાઈ સહિતના 4-5 શખ્સોએ કનૈયાલાલના ઘરે આવી ઝઘડો કરી તેમની માતા ઉપર કેરોસીન છાંટી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઘરે આવેલા મહેમાનો વચ્ચે છોડાવવા પડતા તેમની ઉપર પણ લાકડી ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો, જેથી મહિલા અને તેમના મહેમાનોને સારવાર અર્થે ખસેડાયા હતા. આ અંગે ફરિયાદ નોંધાઈ હતી. પાલનપુર ખાતે સરકારી વસાહતમાં બ્લોક નંબર 11માં રહેતા વિપુલકુમાર નારણભાઈ ચૌહાણ શનિવારે પરિવાર સાથે બહારગામ ગયા હતા. ત્યારે રાત્રિના સમયે અજાણ્યા શખ્સોએ ડુપ્લિકેટ ચાવીથી તાળો ખોલી ₹15,000નું લેપટોપ, ₹10,000નું આઈપેડ તેમજ ₹3,000નો મોબાઈલ ફોન મળી કુલ ₹28,000ના મુદ્દામાલની ચોરી કરી હતી. આ અંગે વિપુલકુમાર ચૌહાણે પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે પીઆઈ એમડી વ્યાસે સ્ટાફના સુમેરસિંહ સહિતના સ્ટાફ સાથે તપાસ હાથ ધરી હતી, જેમાં શંકાના આધારે સરકારી વસાહતના બાળકોની પૂછતાછ કરતા તેમણે ચોરીની કબૂલાત કરી હતી, જેમની પાસેથી મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. વડગામ તાલુકા વેસા ગામે રહેતા એક પરિવારને તેમના કૌટુંબિક ભાઈઓએ જ જમીનની અદાવત બાબતે હુમલો કરતા હુમલામાં માતા અને 2 પુત્રીઓને ઈજાઓ થતા ત્રણેયને સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. વડગામ તાલુકા વેસા ગામે સિકંદર ખાન તેમના પત્ની, 2 પુત્રી, 1 પુત્ર સાથે રહે છે. દરમિયાન ગામમાં રહેતા તેમના બબલભાઈ ડોસુભાઈ સિપાઈ, સબીરભાઈ આઝમભાઈ સિપાઈ, ઇકબાલભાઈ બબલભાઈ સિપાઈ અને બીસુભાઈ આઝમભાઈ સિપાઈએ સિકંદરભાઈની પુત્રી મોસમ અને સુહાના તેમજ તેમના પત્ની અફીદાબેનને માર મારતા તેમના વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ગત રોજ ફરીથી બબલભાઈ સહિત 4 ઈસમોએ અફીદાબેન, મોસમબેન અને સુહાનાબેનને વારસાઈ જમીન બાબતે માથાકૂટ કરી તેમના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં માતા પુત્રીઓને ગંભીર ઈજાઓ થતા તમામને સારવાર અર્થે પાલનપુરની સિવિલમાં ખસેડ્યા હતા. જો કે આ હુમલા બાબતે છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હોવા છતાં પોલીસે કોઈ કાર્યવાહી ન કરી આરોપીઓને છાવરતા હોવાના આક્ષેપ આફીદાબેને કર્યા હતા અને પોતાના પરિવાર માટે પોલીસ રક્ષણની માંગણી કરી હતી. મારા મમ્મી ચાકુ માર્યું અને ધારીઓ માર્યો, એ મારી જે આમ પાઇપો મારી ટ્રેક્ટરથી પોતીને ખેંચી હતી. કોણે ખેંચી? આઈવાની કોણે? સબીરને, આ ઇકબાલને અને બબલને અને વિનુસને. સબીર. શું થયું તો કેમ આવું કર્યું? એ તો અમાર શેડા અમાર જમીન લે એ તો નીકળી જો ના ગાડી મેળું. ફરિયાદ કરી લે તમે પોલીસ સ્ટેશનમાં? તે પેલા વિકરા સાહેબ રહ્યા ને એ બધું પ્લે કરી. હા બધું ચૂંથ્યા નોખી. તમે નામ બોલો. બનાવી બન્યો સાહેબ કાથી 11 તારીખે મેં મારી છોડીને મારી હતી. પહેલી મારા ઘેરથી હુમલો કર્યો. મારા ઘેરથી હુમલો કર્યો એટલે મારા ઘેરથીને ઉજાતી કેવો રસ્તામાં આવી. રસ્તામાં એટલે હું બાઇક લઈને જતો હતો, ભાત લઈને કે તમે પાછા વળી જતો તો મારી નાખશી. હું એટલે સાહેબ આ કૂવો છોડી દીધો. મને કે તમે કૂવો આવશે તાર બાપ તો તને કાપીને જમીનમાં ગાલી દે. મારા ઘેરથી કે તારા આદમી મારી છોડી બીજા દડા હતી. મારી છોડીને પછી છે ને અને ગાળું બોલતા હતા બહારના રસ્તા. આ સાપરાંગ કોરીમરે થઈ જાય. સાપરાંગ કોરીમરે થઈ જાય. મારી છોડીને બીક ખાઈને ઊભી થઈ છે. ઊભી થઈ છે એટલે શેડા નાકા જાય એટલે કે કેમ છે આ બધું જણું બોલવાનું શું કરવાનું હોય. એટલે કે તારું તો કોમ સાહેબ કરીને ખેંચીને લઈ જઈને વગદા કરીને લઈ જઈને ખૂબ હેરાન પરેશાન કરી પછી સાહેબ છે ને અમે ફરિયાદ કરવા ગયા. તમારી ફરિયાદી આ શખ્સિયત રેડી નહીં. પછી મારી જ ફરિયાદ લઈ લીધી રહી અને છોડીની ફરિયાદ કાઢી નાખી કે તારો પ્રશ્ન સોલ્વ થઈ જાય. પછી સાહેબ આ ઘેરથી અમારી છોડીની ફરિયાદ કરી હતી ને અને એના પર ચેડી ફેર મારા ઘેરથી હુમલો કર્યો. મારા ઘેરથી હુમલો કર્યો એટલે મારા ઘેરથી ફરિયાદી ફેર આવી. એટલે કે તે ફરિયાદી કંઈક હું લેવો મારો તોડશો એવું બધું શબ્દો બોલવા માંડ્યા. એટલે સાહેબ પાસે મારી છોડીને કીધી તો ચપ કહી દીધું હતું, તને કીધું હતું એટલે ના કીધું હતું. એટલે એને ખેંચીને લઈ જઈને પાણીના ટોકાથી લઈ જઈને મારી ખૂબ એને લાતો મારી, લકડીઓ મારી, આ પાઇપો મારી. બરાબર ને એક છોડીને મારી. પછી મારા છોડીને છોડાવવા છે ને ના ઘેરથી એટલે એના એક ધારીઓ મારી, એક ચાકુ માર્યું અને હામાં પાઇપો મારી. પછી મારી બીબલી અને એની રહીએ જઈ હતી ને એક બોડા મારીએ ભાઈ. ઓકે. લાખણી તાલુકાના આગથળા ગામે સિદ્ધ પુરુષ ગુરુ કુંવરનાથ મહારાજનો લોકમેળો ભરાયો હતો. આ મેળામાં આગથળા, લાખણી, જસરા, કુંડા, મોરાલ, ચિત્રોડા, કાતરવા, ગેડા, લાલપુર, ડોડિયા, અસાસણ, વાસણા જેવા ગામોમાંથી હજારોની સંખ્યામાં માનવ મેદની મેળો માણવા ઉમટી પડી હતી. આ મેળાનું મુખ્ય આકર્ષણ શેરડીનું જોવા મળ્યું હતું. લોકો ગુરુ કુંવરનાથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આજુબાજુના ગામોમાંથી અબાલવૃદ્ધ અને યુવાનો સૌ કોઈ આ મેળાને માણવા ઉમટી પડે છે અને મોટી સંખ્યામાં હાલરડા ગાતા યુવાનો હૈયાના હિલોળે ચડ્યા હતા. હૈયાથી હૈયું પીસાય તેવી આ મેળામાં જનસંખ્યા જોવા મળે છે અને આ મેળામાં ખાણીપીણીની લારીઓ, શેરડીના તેમજ રમકડાના સ્ટોલ પણ મોટે ભાગે જોવા મળ્યા હતા અને મેળો માણવા આવનાર લોકોએ હોંશે હોંશે ખરીદી પણ કરી હતી. આ બાબતે આગથળાના અભાજી એમાજી ઠાકોરે જણાવ્યું હતું કે અહીં 7 ભાઈઓ રહેતા તે 7 ભાઈઓ જીવંત સમાધિ લીધી છે. તેમાંથી સૌથી મોટા સિદ્ધ પુરુષ ગુરુ કુંવરનાથે અહીં સમાધિ લીધી હતી. આજે પણ જે કોઈ ગુરુ કુંવરનાથની બાધા અને આંકડી રાખે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે. ગુરુ કુંવરનાથના મંદિરે દર વર્ષે દેવ દિવાળીના દિવસે પરંપરાગત મેળો ભરાય છે. આ મેળો સુખરૂપ સંપન્ન થાય તે માટે આગથળા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાલનપુરમાં સફાઈ ઝુંબેશ ચાલી રહી છે, જે અંતર્ગત મંગળવારે વહીવટી તંત્ર દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં નાયબ મામલતદારની ટીમે 20 જેટલા વેપારીઓ પાસેથી ₹13,000 ઉપરાંતનો દંડ વસૂલ કરતા ફફડાટ પ્રસર્યો છે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત પાલનપુરમાં પાલિકા ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા સફાઈ પ્રત્યે ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેમાં દુકાનો આગળ કચરાપેટીઓ મૂકવામાં આવી છે અને વેપારીઓ પોતાનો કચરો આ કચરાપેટીમાં નાખે તેવી સૂચનાઓ પણ અપાઈ છે. તેમ છતાં કેટલાક વેપારીઓ કચરો ગમે ત્યાં નાખી ગંદકી કરતા હોય છે. આ મુદ્દે મંગળવારે નાયબ મામલતદાર ફલજીભાઈ પટેલ, હનીફભાઈ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી, જેમણે ₹13,350નો દંડ તેમજ 9 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો કબજે કર્યો હતો. કાર્યવાહીના પગલે ગંદકી કરતા વેપારીઓમાં ફફડાટ પ્રવર્ત્યો છે. સ્વચ્છ ભારત અભિયાન ટૂંકમાં ઓકે. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સમગ્ર દેશમાં, રાજ્યોમાં, જિલ્લાઓમાં અને નગરપાલિકાઓ, ગામડાઓમાં સ્વચ્છતા ઝુંબેશની કામગીરી હાલ અમલમાં છે. તેવા સમયે શહેરીજનોએ સ્વચ્છતાના કામમાં ફરજિયાત સહકાર આપવો જોઈએ અને જે નગરપાલિકા તરફથી ડોર ટુ ડોર ઘન કચરા એકત્રીકરણ માટે જે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે એમાં એમને ઉપયોગ કરવો જોઈએ. વેપારી ભાઈઓને નમ્ર વિનંતી કે છે ને પોતાની દુકાનમાંથી ઉત્પન્ન થતો કચરો પોતે ડસ્ટબિન વસાવી ડસ્ટબિનમાં રાખીને નગરપાલિકાએ આપવામાં આવેલ સુવિધાનો ઉપયોગ કરવો જોઈએ, જે અંતર્ગત શહેરની સ્વચ્છતા જળવાય. જે વેપારી ભાઈઓ આ ઉપયોગ નથી કરતા એના માટે જાહેર માર્ગો ઉપર કચરો ગંદકી જે ફેલાય છે એના માટે મહેરબાન જિલ્લા કલેક્ટર સાહેબશ્રીએ સૂચના મુજબ મહેરબાન પ્રાંત સાહેબને સૂચના આપવામાં આવેલી. તે અન્વયે નગરપાલિકા અને પ્રાંત સાહેબની સંયુક્ત ટીમે તારીખ 5/11/2014ના રોજ શહેરની અંદર જે લોકો ગંદકી કરે છે, કચરો છે ને ડસ્ટબિનમાં વસાવતા નહીં, એ લોકોને દંડ કર્યો છે. એ છે ને વહીવટી ચાર્જ રૂપે ₹13,000 વસૂલ કરવામાં આવેલ છે, પણ ખરેખર એ વેપારી ભાઈઓને અમારી નમ્ર વિનંતી કે છે ને એમણે આ જે નથી રાખ્યા ડસ્ટબિન એ ખરેખર વસાવવા જોઈએ અને સરકારની સ્વચ્છતા ઝુંબેશમાં સહકાર આપવો જોઈએ. એ નગરજનોની છે ને સ્વૈચ્છિક ફરજ. અંબાજીમાં ઠેર ઠેર ફેલાયેલી ગંદકીના કારણે સ્વચ્છ ભારત અભિયાનના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. ગંદકીના સામ્રાજ્યથી ગ્રામજનો તો ત્રસ્ત થઈ ઉઠ્યા છે, જ્યારે માતાજીના દર્શને આવતા યાત્રાળુઓને અંબાજીમાં એક દિવસ રહેવું પણ ભારે પડી જતું હોય છે. જોકે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા સફાઈ પાછળ વર્ષે દાડે લાખોનો ખર્ચ કરવા છતાં ગંદકી યથાવત રહેતા લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી રહી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન છેડાયું છે, પરંતુ યાત્રાધામ અંબાજી જાણે આ અભિયાનથી બાકાત રહી ગયું હોય તેવું જણાઈ રહ્યું છે. ઠેર ઠેર જોવા મળતા કચરાના ઢગ અને ગંદકીના કારણે સ્થાનિક ગ્રામજનો સહિત યાત્રિકો ખૂબ જ ત્રસ્ત થઈ ઉઠ્યા છે, જેમાં સરકારના ગ્રીન અંબાજી ક્લીન અંબાજીના પ્રોજેક્ટ પાછળ કરોડો રૂપિયા નકામા વેડફાઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. અંબાજીમાં યાત્રિકો માટે 10 જેટલી મૂતળીઓ ઊભી કરાઈ હતી, પરંતુ હાલમાં 5 મૂતળીઓ ક્યાંક ગાયબ થઈ ગઈ હોવાનો પ્રજાજનોમાં આક્ષેપ થઈ રહ્યો છે. તેમજ મૂતળીઓમાં સફાઈના અભાવે તીવ્ર દુર્ગંધ સાથે ગંદકી ફેલાયેલી જોવા મળે છે. આ અંગે ગ્રામ પંચાયતના સૂત્રોના જણાવ્યા મુજબ અંબાજીમાં 10 કાયમી અને 22 હંગામી સફાઈ કામદાર દ્વારા સફાઈ કરાઈ છે અને સફાઈ પાછળ વાર્ષિક ₹18 થી 20 લાખનો ખર્ચ કરવા છતાં ગંદકીનો પ્રશ્ન ઠેર રહેતા લોકોમાં રોષ ફેલાયો છે. રાજ્યભરમાં પોલીસ દ્વારા તારીખ 6 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી સઘન ટ્રાફિક ઝુંબેશ હાથ ધરી હેલ્મેટ અને સીટ બેલ્ટ અંગે વાહન ચાલકોમાં અચૂક જાગૃતિ માટે કડક કાર્યવાહી હાથ ધરનારા છે, જેમાં ટ્રાફિકના તમામ નિયમો પાળવા સાથે વાહન ઉપર જાતના લખાણ લખેલી નંબર પ્લેટો પણ હટાવી લેવાશે. ટ્રાફિક ઝુંબેશ દરમિયાન પોલીસની આ કાર્યવાહીને લઈ વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. સતત વધી રહેલા વાહનો અને તેના કારણે વધતા જતા માર્ગ અકસ્માતો અટકાવવા વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પણ પાલન કરે તે જરૂરી છે, જેથી રાજ્ય સરકાર દ્વારા સઘન ટ્રાફિક ઝુંબેશ પખવાડી ઉજવી વાહન ચાલકો અચૂક ટ્રાફિક નિયમો પાળે તેવા ઉદ્દેશ સાથે આજથી કડક કાર્યવાહી હાથ ધરાનાર છે, જે અંતર્ગત હેલ્મેટ પહેર્યા વગરના વાહન ચાલકો, સીટ બેલ્ટ બાંધ્યા વગરના કાર ચાલકો સાથે દંડનીય કાર્યવાહી કરાશે. આ અંગે જિલ્લા પોલીસ વડા ડીબી વાઘેલા તેમજ ડીસા શહેર દક્ષિણ પીઆઈ કેડી નકુમે જણાવ્યું હતું
કે દરેક વાહન ચાલકો લાયસન્સ સાથે રાખવું ફરજિયાત છે, જ્યારે વાહનોના કાચ પરથી બ્લેક ફિલ્મ, નંબર સિવાયના ચિત્રામણવાળી નંબર પ્લેટો, LED લાઇટો, અધિકૃત સિવાયના હોર્ન પણ કાઢી નાખવા વાહન ચાલકોને તાકીદ કરાય છે, નહીંતર ઝુંબેશ દરમિયાન આ વાહનો પણ દંડનો ભોગ બનશે. ટ્રાફિક ઝુંબેશની શરૂઆત સૌપ્રથમ ટ્રાફિક પોલીસે નિયમનથી કરી છે. ડીસામાં પોલીસ જવાનો તેમજ અન્ય લોકો હેલ્મેટ સાથે નજરે પડવા લાગ્યા છે. સરકારશ્રીનો જે આ હેલ્મેટનો નિયમ છે ખૂબ જ લાભદાયી અને ખૂબ જ સરસ છે, પણ સિટીમાં તો દરેક વ્યક્તિ નાના બાળકોથી લગાવીને મોટા કે લેડીઝો 20-30ની સ્પીડ જ ચાલતા હોય છે. સિટી માટે આ નિયમ થોડો હળવો રાખી ને થોડું પબ્લિકના હિતમાં પણ વિચારે તો બહુ સરસ કહેવાશે. ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. પાલનપુરમાં બસ અને ટ્રેલર ટકરાતા 9 ઘવાયા. ટ્રેલર ચાલકે ઓચિંતી બ્રેક મારતા પાછળ આવી રહેલ બસ ધડાકાભેર ટકરાઈ. વડગામ તાલુકાના વેસા ગામે કૌટુંબિક ભાઈઓએ જમીનની અદાવતમાં કર્યો હુમલો. ઘાયલ માતા અને 2 પુત્રીઓને ખસેડાયા સારવાર હેઠળ પાલનપુર સિવિલમાં. આગળનામાં કુંવરનાથ મહારાજના મંદિરે ભાતીગળ લોકમેળો ભરાયો. અબાલવૃદ્ધ સૌએ મેળાની મજા માણી. આજથી હેલ્મેટ વિના જતા વાહન ચાલક સામે કાર્યવાહી. 15 દિવસ સુધી સઘન ટ્રાફિક ઝુંબેશ. લખાણ લખેલી નંબર પ્લેટો હટાવાશે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.